પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 228. આમાં બાપજી પોતે પોતાની અનુભૂતિનું વર્ણન કરે છે, જે એમને યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ, અષ્ટાંગ યોગના શિખરે પહોંચ્યા અને પછી જે અનુભૂતિ થઈ એનું વર્ણન અહીંયા કરેલું છે. કહે છે, જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં એટલે શૂન્ય શિખર ઉપર, જે આપણે આ જોઈએ છે ને અહીંયા સહસ્ત્રાર ચક્ર છે ઉપર તાળવા પાસે, આને શૂન્ય શિખર કહે છે. બાપજી કહે છે, મારી ચેતના અહીંયા પહોંચી ગઈ, અહીંયાથી ઉઠાઈને અહીંયા સુધી પહોંચ્યો અને એક બહુ મોટું અચરજ જોયું શૂન્યમાં. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં, ત્યાં હું પહોંચ્યો અને પછી મેં એ જોયું. અને જોયું તો જોવાનું બીજું કશું બાકી જ ના રહ્યું, કશું બાકી જ રહ્યું જ નહીં. જોનારે જે જોયું અને જાણ્યું તે બધું જૂઠું, જોનારે જૂઠ્ઠો જાણ્યો રે, એટલે જોનારે જે જોયું અને જાણ્યું તે જૂઠ્ઠું જાણ્યું. એ જાણીને પોતાની જાતને જ ભૂલી ગયો, જાણી ભૂલ્યો આપથી અને દોડે અને પોતાને જોવા દોડે છે. એટલે આપણે જે ત્યાં જઈને જોવાનું છે તે આપણે આપણી જાતને જ જોવાની છે. ખાલી આપણે આપણી જાતને જોવાનો એ તક મળે છે. આ કેવું છે, વનમાં અગ્નિનો તણખો ઉડે અને આખા વનને બાળી નાખે. હવે અગ્નિને બાળે ખરો, તણખો અગ્નિનો અને વનને બાળી નાખ્યું એણે. આવ્યું અંતરમાંથી એક ઈચ્છા પ્રગટી કે મારે મારી જાતને ઓળખવી છે, જે એને ઓળખી લીધી, વાર્તા પૂરી થઈ ગઈ. એવું આ દ્રષ્ટાંત આપ્યું છે. પાણીનો મેળો ચાલ્યો, પાણીનું ઝરણું વહેતું વહેતું જાય અને પાણીની ધારથી ધરતી ભીંજાઈ. પાણીથી પાણી ભીંજાય, પાણીથી ધરતી ભીંજાય, પણ પાણીથી પાણી ના ભીંજાય. અગ્નિથી અગ્નિ ના હળગે, અગ્નિથી વનસ્પતિ સળગે. એવી રીતના પણ અહીંયા આવ્યું છે કે આપણે આપણી જાતથી આપણી જાતને જોવાની છે. એટલે કે છે ઘેરી આંખલડી ચારે દિશામાં જોઈ જોઈને છેવટે થાકી ગઈ. કારણ કે પોતાનું રૂપ કેવી રીતના જોઈ શકે? આપણી આંખ બધું જોઈ શકે, આપણી આંખ આપણી આંખને નથી જોઈ શકતી અરીસા સિવાય, બાકી બધું જોઈ શકે. એ રીતના આપણે આપણી જાતને જોવા માટેની આ અનુભૂતિ થાય છે, એની વાત કરે છે. પણ કહે છે, ચાટલડે છાયા જોઈ રહે સદગુરુ સાને ઓળખ્યા. સદગુરુના ઈશારાથી, ચાટલડે એટલે દર્પણ, મિરરમાં મેં પ્રતિબિંબ છાયા જોઈ, એને ઓળખી અને તૂતને જોઈને હું મૂંગો થઈ ગયો. રહ્યો તૂત કયું હતું કે બિંબ અને પ્રતિબિંબ જુદા છે, આ તૂત હતું. એ તૂત જોઈને હું દંગ થઈ ગયો. કહે છે કે હવે કહે છે કે બોલું તો મુખડું લાજે, એનું વર્ણન કરવા જેવું તો શરમ આવે છે. ખોટા શબ્દ, બધું મિથ્યા છે, અંધારામાં લોકો જોઈ શકતા નથી, તો પણ ઊભો રહે છે. પરંતુ એ આત્મા આદિ અંતમાં અભંગ છે. આવી થોડી આત્માની અનુભૂતિની આ વાત છે. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. રહ્યું જોવાનું બીજું ન કાંઈ. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. જોનારો જૂઠો જાણ્યો રે જાણી ભૂલ્યો આપથી. જોનારો જૂઠો જાણ્યો રે જાણી ભૂલ્યો આપથી. એ દોડે જોવાને આપે આપ. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. અગ્નિનો તણકો ઉડ્યો રે બાળે વનને ક્ષણમાં. અગ્નિનો તણખો ઉડ્યો રે બાળે વનને ક્ષણમાં. કેમ બાળે આગને આગ. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં. પાણીનો વેરો ચાલ્યો રે ભીંજી ધરતી ધારતી. પાણીનો વેળો ચાલ્યો રે બીજી ધરતી ધારતી. કેમ ભીજાવે આપને આપ.
જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં જોઈને અંતે થાકી રે આ કલડી ગેલી ચોદીસે જોઈને અંતે થાકી રે આ કલડી ગેલી ચોદીસે જોઈને અંતે થાકી રે આ કલડી ગેલી ચોદીસે જોઈને અંતે થાકી રે અકડી ગયેલી ચોદીસે કેમ જુએ પોતાનું એ રૂપ જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં ચાટલડે છાયા જોઈ રે સદગુરુ સાને ઓળખી ચાટલડે છાયા જોઈ રે સદગુરુ સાને ઓળખી એ રહ્યો મૂંગો વિલો તું જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં બોલું તો મુકડું લાજે રે ખોટા શબ્દ કાલના બોલું તો મુખડું લાગે રે ખોટા શબ્દ કાલના એ બધું ધોળા પર કાઢું હરામ જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં અંધારે લોકન દેખે રે તો એ ઊભો આપથી અંધારે લોકન દેખે રે તોય ઊભો આપતી આજી અંત મારા અંગ ભા જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં જાગીને મેં તો જોયું રે અચરજ મોટું શૂન્યમાં ચિંતન શ્રી ગુરુદેવ